હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે એમાઇન કમ્પાઉન્ડ શરૂ કર્યું છે. છેલ્લા લેક્ચરમાં આપણે એમાઇન અણુઓ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ અને પાણી સાથે એનો જે બંધ બને છે એચ બંધ, એની ચર્ચા કરી. હવે આપણે એમાઇન કમ્પાઉન્ડ છે એમાં એના બોઇલિંગ પોઈન્ટ અને પ્રાથમિકથી તૃતીયક એમાઇન તરફ જતા એના બોઇલિંગ પોઈન્ટમાં શું ફેર છે અને આલ્કેન અને આલ્કોહોલ કરતાં એના બોઇલિંગ પોઈન્ટમાં શું ફેર છે એની આપણે ડિસ્કશન કરવાની છે. સો ઇન લાસ્ટ લેક્ચર we have discussed intermolecular attraction force in amine compound and H bond with water. Today we are going to discuss about the some primary to tertiary amine compound, its boiling point with example and comparison with approximately same molecular mass containing alkane and alcohol. લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન અને આલ્કોહોલ અને પ્રાથમિક દ્વિતીયક તૃતીયક એમાઇન ના બોઇલિંગ પોઈન્ટમાં એટલે કે ઉત્કલન બિંદુમાં શું ફેરફાર છે જેની અત્યારે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. કોઈ પણ એક બોઇલિંગ પોઈન્ટ તમને પૂછી શકાય જેઈ નીટમાં. આખું કોષ્ટક આપણે સમજવાનું છે, પાકું કરવાનું છે. હું મારી રીતે તમને સમજાવું છું, ધ્યાન આપો. તો અહીંયા આપણે સૌથી પહેલા લખશું કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડનો મતલબ થાય સંયોજન. અહીંયા લખશું આપણે મોલર માસ. મોલર માસ એટલે આણ્વીય દળ થાય. અહીંયા લખશું બોઇલિંગ પોઈન્ટ. ઇન કેલ્વિન. અહીંયા લખીએ છીએ આપણે ઉત્કલન બિંદુ. આપણે એક એક એક્ઝામ્પલ લેતા જઈએ અને સમજતા જઈએ. તો પહેલા આપણે NC4H9NH2 લઈએ. અને શું કહેવાય તમને ખબર જ છે, 4 કાર્બન છે અને NH2 છે એટલે પ્રાઇમરી એમાઇન છે અને આ છે બ્યુટેન એમાઇન. એટલે આ છે પ્રાઇમરી એમાઇન અને એનું નામ છે બ્યુટેન એમાઇન. પછી બીજું આપણે એક્ઝામ્પલ લઈએ C2H5 ટ્વાઇસ NH. આ છે સેકન્ડરી એમાઇન અને આનું નામ થાય N-ઇથાઇલ ઇથેનેમાઇન. N-ઇથાઇલ ઇથેનેમાઇન. પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ C2H5N CH3 ટ્વાઇસ. એટલે આ છે ટર્શરી એમાઇન અને આનું નામ થાય NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન. NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન થાય. પછી આપણે એક્ઝામ્પલ લઈએ C2H5CH અને CH3 ટ્વાઇસ. આ છે 2-મિથાઇલ બ્યુટેન. અહીંયા તમે એક CH3 મૂકી દો શાખામાં એટલે કુલ 4 કાર્બન છે એ લાઇનમાં વધે એટલે બ્યુટેન થાય ને બીજા પ્લેસ ઉપર CH3 આવે એટલે 2-મિથાઇલ બ્યુટેન થાય. અને અહીંયા આપણે NC4H9OH લઈએ એટલે આ છે બ્યુટેન 1 ઓલ. તો પહેલા તમારે કયા એક્ઝામ્પલ લીધા છે એને સમજવું પડે. તો આ છે બ્યુટેન એમાઇન, આ છે N-ઇથાઇલ ઇથેનેમાઇન, આ છે NN ડાયમિથાઇલ ઇથેનેમાઇન, આ છે 2-મિથાઇલ બ્યુટેન અને આ છે બ્યુટેનોલ. આ છે આલ્કોહોલ, આ છે આલ્કેન, આ તૃતીયક એમાઇન, આ દ્વિતીયક એમાઇન અને આ પ્રાઇમરી એમાઇન. આના આણ્વીય દળને આપણે સરળતાથી યાદ રાખીએ તો 73 3 વાર લેવાના, 73 3 ટાઈમ્સ. અહીંયા 3 છે એટલે એમ સમજવાનું કે 73 3 ટાઈમ્સ લેવાનું છે યાદ રાખવા માટે. નહીંતર ભૂલી જાવ તો ગણવાનું, આપણે આવડે જ છે. મોલેક્યુલર માસ ગણતા, આણ્વીય દળ ગણતા આવડે જ છે. પછી અહીંયા લખવાનું 72 અને અહીંયા લખવાનું 74. એટલે તમે યુ કેન જસ્ટ કમ્પેર ધ ઓલ મોલેક્યુલર માસ ઇઝ એપ્રોક્સિમેટલી સેમ. તમે જોઈ શકો છો કે બધા જ આણ્વીય દળ લગભગ સરખા છે, 1 અથવા 2 નો તફાવત છે. હવે અહીંયા આપણે લખીએ છીએ એનું ઉત્કલન બિંદુ.
તો પહેલું તમારે ઉત્કલન બિંદુ યાદ રાખવાનું. પહેલું ઉત્કલન બિંદુ 350.3 છે. 350.3 કેલ્વિન આ પહેલું ઉત્કલન બિંદુ. પછી તમારે બીજું ઉત્કલન બિંદુ છે એ 329.5 કેલ્વિન છે. પછી ત્રીજું ઉત્કલન બિંદુ છે 350. પછી ત્રીજું ઉત્કલન બિંદુ છે 310.5. એટલે અહીંયા 350.5 છે, સોરી, અહીંયા 329.5 છે, આ 310.5 છે. પછી અહીંયા 300.8 છે. 5 ને 3 8 યાદ રાખવાનું, એટલે 300.8. એકાદ બે પોઈન્ટમાં ફેર હોય તો ચાલે, પણ તમારું મેઇન 350, 329, 310, 300 સાચા હોવા જોઈએ. અને અહીંયા છે 390.3. આ બધા ઉત્કલન બિંદુના મૂલ્યો છે એ આપણે સમજી શકવાના છીએ. આ બધા યાદ રાખવા પડે. મૂળ મેઇન ફિગર છે એ તમને ક્લિયર હોવી જોઈએ. પોઈન્ટમાં કદાચ ક્યારેક ટેક્સ્ટબુકમાં વેરિએશન હોય છે, એ વેરિએશન પોસિબલ છે, પણ તમારે આ મેઇન પોઈન્ટ તમારે યાદ રાખવા જોઈએ. તો આ રીતે આપણને જુદા જુદા ઉત્કલન બિંદુના મૂલ્યો મળે. આ એના એક્ઝામ્પલ છે. અહીંયા તમે એવું જોઈ શકો છો કે આ જે આલ્કોહોલ છે એની અંદર જે OH બોન્ડ છે, હાઇડ્રોજન અને ઓક્સિજન બંનેની હાજરી છે, એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે નાઇટ્રોજન કરતા હોવાથી એનું ઉત્કલન બિંદુ મૂલ્ય 390.3 છે. ક્યાં 350.5 અને ક્યાં 390.3. અને તમે જોઈ શકો છો કે પ્રાથમિકથી તૃતીયક એમાઇન તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. એટલે ઘણી વખત તમને ઉત્કલન બિંદુનો ચડતો કે ઉતરતો ક્રમ આપ્યો હોય, ઇન્ક્રીઝિંગ કે ડિક્રીઝિંગ ઓર્ડર આપ્યો હોય પ્રાઇમરી ટુ ટર્સરી એમાઇન, તો તમારે પ્રાઇમરી ટુ ટર્સરી એમાઇન તમે જાઓ એટલે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. આ પરફેક્ટ તમારે યાદ રાખવાનું છે. તો આ એક સરસ મજાનો ટોપિક આપણે ક્લિયર કરીએ છીએ. હવે આપણે એમાઇન સંયોજનની બેઝિકતા, કેમિકલ પ્રોપર્ટીની અંદર બેઝિસિટી ઓફ એમાઇન કમ્પાઉન્ડ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. પ્લીઝ ધ્યાન રાખજો. તો એમાઇન સંયોજનની બેઝિકતા, તો બેઝિક નેચર ઓફ એમાઇન કમ્પાઉન્ડ એમાઇન સંયોજનોની બેઝિકતા, આ એના રાસાયણિક ગુણધર્મો છે, એટલે કેમિકલ પ્રોપર્ટી થશે અહીંયા કેમિકલ પ્રોપર્ટી ઓફ એમાઇન કમ્પાઉન્ડ. બહુ સરસ અને સહેલી વાત છે, કોઈ ટેન્શન નથી. આપણે એમાઇન કમ્પાઉન્ડની અંદર એક્ઝામ્પલ લઈએ RNH2, બરોબર. એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બે એટમ છે એ ઇમ્પોર્ટન્ટ છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ હાઈ છે હાઇડ્રોજન કરતા. આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા છે એ નાઇટ્રોજનની હાઇડ્રોજન કરતા વધારે છે. ઉપરાંત નાઇટ્રોજનની અંદર એક નોન બોન્ડિંગ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે, એટલે નાઇટ્રોજન છે એ ન્યુક્લિયોફાઇલ રિએજન્ટ તરીકે, એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે કાર્ય કરે છે. તમારે બે ટોપિક ચર્ચા કરવાની. એક તો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ, વિદ્યુત ઋણતાનો તફાવત નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે, અને બીજું નાઇટ્રોજન ઉપર નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એની ચર્ચા આ ટોપિકમાં કરવાની. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આ ઇલેક્ટ્રોન ઋણ બીજભારિત છે, એટલે કેન્દ્ર તરફ આકર્ષાય, એટલે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય, એટલે કે ન્યુક્લિયોફિલિક રિએજન્ટ કહેવાય. હવે આપણે શું સમજવાનું છે? તો
તો આપણને ખબર છે કે જો પ્રાઇમરી એમાઇન હોય તો 2 H આવે, સેકન્ડરી એમાઇન હોય તો 1 H આવે અને ટર્શરી એમાઇન હોય તો 1 N આવે, H નો આવે. તો તમે જોઈ શકો છો કે જેમ R ની સંખ્યા વધે એમ H ની સંખ્યા ઘટે. એને પરિણામે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક ત્રણેય એમાઇન સંયોજનો એ જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ આપશે. એની રાસાયણિક પ્રક્રિયાઓમાં વિવિધતા જોવા મળશે. તો differentiation will be done when compared with the primary to tertiary amine due to number of hydrogen presence in primary 2, in secondary 1 and tertiary no hydrogen. તો એમાઇન સંયોજનની આપણે બેઝિસિટી ડિસ્કસ કરવી હોય તો વાય એમાઇન કમ્પાઉન્ડ્સ આર બેઝિક. એમાઇન સંયોજનો શું કરવા બેઝિક છે? કારણ કે એમાઇન સંયોજનો એસિડ સાથે પ્રક્રિયા કરે છે. એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવે છે, એટલે કે સોલ્ટ બનાવે છે. તો એમાઇનની આપણે એસિડ સાથેની રિએક્શન સમજીએ. તો એમાઇનની એસિડ સાથેની રિએક્શનથી આપણને એ બેઝિક છે એવું સાબિત થશે. તો એમાઇન એટલે RNH2. RNH2 ની આપણે રિએક્શન HCl સાથે કરીએ એટલે આપણને આ એસિડ છે એટલે RNH3 + Cl-. એટલે આપણને એમોનિયમ સોલ્ટ મળશે. શું મળશે? એમોનિયમ સોલ્ટ એટલે કે એમોનિયમ ક્ષાર, એમોનિયમ સોલ્ટ. હવે આ એમોનિયમ સોલ્ટ છે ઈ સોલ્યુબલ ઇન વોટર છે, આગળ ડિસ્કસ કરશું. દાખલા તરીકે આપણે એરોમેટિક એમાઇન લઈએ તો આ છે એનિલીન. એની HCl સાથે રિએક્શન કરીએ, આ રિવર્સિબલ રિએક્શન છે, બે રિવર્સિબલ રિએક્શન છે એટલે એનિલિનિયમ ક્લોરાઇડ મળે. NH3Cl, Na3+Cl, એનિલિનિયમ ક્લોરાઇડ, એનિલિનિયમ ક્લોરાઇડ મળે. આ એવું પ્રૂવ કરે છે કે એસિડ સાથે એમાઇન કમ્પાઉન્ડ રિએક્શન કરે છે એટલે એમાઇન કમ્પાઉન્ડ છે એ બેઝ છે, એટલે આને એમાઇન સંયોજનોની બેઝિકતાની કસોટી કહેવામાં આવે છે. એમાઇન જે સોલ્ટ મળ્યો એ એમાઇન સોલ્ટની તમે પાછી NaOH સાથે રિએક્શન કરો, આ અગાઉ આવી ગઈ છે એટલે પ્રાથમિક એમાઇન પાછો મળે. એટલે આ જે એમોનિયમ સોલ્ટની હું NaOH સાથે રિએક્શન કરું એટલે કે બેઝ સાથે પાછી રિએક્શન કરું તો RNH2 આમાંથી પાછો મળે એટલે એક H વધે, એ HOH સાથે પ્રક્રિયા કરે એટલે આપણને H2O મળે અને Na Cl જોડાય એટલે +NaCl મળે. બુકની અંદર તમને ખાલી OH સાથે રિએક્શન બતાવી છે, આપણે અગાઉ આ રિએક્શન કરી ગયા છીએ એટલે આપણે NaOH સાથે રિએક્શન કરી. તો અહીંયા આપણે એવું સાબિત કર્યું કે while amine compound are reacting with acid, so it is base and it is Lewis base because non-bonding electron pair present on nitrogen atom. હવે આ સોલ્યુબલ છે, સોલ્ટ ઈ સોલ્યુબલ છે વોટરની અંદર, એટલે જે ઇન્સોલ્યુબલ હોય એટલે કે જે અદ્રાવ્ય હોય એવા સંયોજનો અને દ્રાવ્ય સંયોજનો બેયની જો તમે કસોટી કરો તો એમોનિયમ સોલ્ટ દ્રાવ્ય થશે, સોલ્યુબલ થશે વોટરની અંદર, અને એમોનિયમ સોલ્ટ સિવાયના કમ્પાઉન્ડ છે ઇન્સોલ્યુબલ થશે. એટલે તમારી પાસે બે અનનોન કમ્પાઉન્ડ હોય એમાં જો એમોનિયમ સોલ્ટ હશે એની તમે ટેસ્ટ કરશો તો એ પાણીમાં સોલ્યુબલ થશે, બાકીના સોલ્યુબલ થશે નહીં. એટલે તમને અનનોન કમ્પાઉન્ડ છે એ એમોનિયમ સોલ્ટ છે અથવા તો એમાઇન કમ્પાઉન્ડ છે એ પ્રૂવ થાય. બેન્ઝીન, ઈથર જેવા ઓર્ગેનિક કમ્પાઉન્ડની અંદર એમોનિયમ સોલ્ટ છે એ ઇનસોલ્યુબલ છે. તો આટલું આપણે રાખીએ છીએ, હજી આગળ આપણે ભણીએ છીએ. તમે 2 વાર વિડીયો રિપીટ કરજો. થેન્ક યુ વેરી મચ.